તો હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો જેમ તમે આગલા બ્લોગમાં જોયું હતું કે મેં મૂક્યું હતું કે કાલના બ્લોગમાં ખુશખબર દઈશ એમ, નવી એક ખુશખબર આપીશ એમ. તો એ ખુશખબર છે કે મારા નાના ભાઈને ત્યાં બાબાનો જન્મ થયો છે. તો આપણે એના વિડીયો શૂટિંગ કર્યા હતા એ હું તમને હમણાં આ જ બ્લોગમાં આગળ મૂકી દઉં છું, એટલે તમે બધા જોઈ લેજો. અને અહીંયા છે બિગ બોસ ચાલુ. તો મારા નાના ભાઈને ત્યાં બાબાનો જન્મ થયો છે, તો બધા એને વિશિંગ કરી દેજો કોમેન્ટ કરીને. અને હા, એનું અમે ફેમિલીનું જે આપણે બાબાનું વેલકમ કરી ઘરે લઈ આવી, એટલે વેલકમનો વિડીયો મેં મૂકી દીધો છે, એ તમે જોઈ લેજો. અને આ બ્લોગમાં પણ આવી જશે, તો તમે એ જોઈ લેજો. આ બ્લોગમાં હું અત્યારે મૂકી દઈશ, તો તમે જોઈ નાખજો. આખો બ્લોગ જોજો એટલે મજા આવશે તમને. તો આજે હું તમને બાબાના મોટા ભાઈની સાથે મુલાકાત કરાવું. એનો મોટો ભાઈ છે અમારે આ નક્ષ. તો ચાલો તમે હવે જોતા આવો. તો આ છે બાબો, જો તમને કહેતો હતો ને ખુશ ખબર દઈશ, તે આ છે. અમારા પરિવારનો ન્યૂ સભ્ય જો. આ બા છે, આ એનો પહેલો છે, આ એના બા છે, ને આ એના પપ્પા છે, આ એના બાબુ છે, ને આ એના મમ્મી છે, અને હું એનો મોટો ભાઈ છે. ગમતું નથી એમ કે વેલકમ ની તૈયારી. જો આટલા બધા ફુગા ફૂલાવ્યા છે, મેં ફૂલાવ્યા. આ મને ગમતો કલર, ગમતો કલર. હે આટલા બધા ઢાળ. ના છે મારા ફઈ, અને આ છે નાનો બોય. મારો ફેવરેટ કલર નથી, મારો ફેવરેટ કલર તમને કહું, ये है ब्लू ब्लू ब्लू. આમાં તમને દેખાતું હોય છે હજી કે સાદુ એવું એટલે તેમના ભાઈ. આ છે બાબાના ભાઈજી. તો આ હોસ્પિટલથી ઘરે આવી ગયા છે. હવે તમને બતાવું વેલકમની તૈયારી. હવે તો આપણે કરીએ વેલકમની તૈયારી. ચાલો. તો ગાઈઝ, અમે આવું વેલકમ ડેકોરેશન કર્યું છે, જોવો.
ચૂલે તો આ કેક કાપે છે જોવો તાલી પાડો ચેરી આપડી હો ભાઈ ચેરી આપી દે પછી તાલી પાડો ચેરી આપડી હો ભાઈ વેલકમ ભાઈ જો અહીંયા જ ઉભો હે એનો ભાઈ એટલે જો ઉભો ચડીને ઉભો તોડી નાખી દે હા તું હવે જાડો થઈ ગયો તોડી નાખીશ આ પગ દે મને કે તોડી નાખીશ તું જાડો થઈ ગયો રાતે સાયકલ હલાવવાની હે ને नहीं सोचिए मत सब्सक्राइब कीजिए